નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે। પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આયોજનને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। ડીસા જોખમનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ અને ગટરને લઈ મહિલાઓએ હંગામો મચાવ્યો। પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી વિકાસના કામોની આપી બાહેધરી। થરાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે થરાદ ધાનેરા હાઈવે પર આવેલી રાયડા મિલ પાસેથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડ્યા છે। પોલીસે આરોપી દશરથ વજીરની ધરપકડ કરી તેની પાસેથી કાળા કલરના એક્ટિવાની ડિક્કી અને કપડાની થેલીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 37 બોટલ જપ્ત કરી છે। અંબાજીના પ્રાચીન શક્તિપીઠ ખાતે આજે આઈ શ્રી ખોડિયાર માતાજીની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ખોડિયાર નવયુવક પ્રગતિ મંડળના નેતૃત્વમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં માતાજીને 111 પ્રકારના વ્યંજનોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। વર્તમાન લગ્ન સિઝનમાં આ સમસ્યા વધુ વકરી છે, જ્યાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહ્યા છે। બજાર વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જામ થઈ જાય છે, જેના કારણે રાહદારીઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી વિરુદ્ધ ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી છે। વિભાગની ટીમે ભીલડી નજીક સોયલા ગામ પાસેથી પાસ પરમિટ વગર ખનીજનું વહન કરતા 4 ડમ્પર પકડ્યા છે। જપ્ત કરાયેલ તમામ વાહનોની કુલ કિંમત 1.20 કરોડ રૂપિયા છે। થરા પોલીસે મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ખાડિયા વિસ્તારમાં ખુલ્લા રસ્તા પર ગંજી પાનાની હાર જીતનો જુગાર રમતા રામજીભાઈ મફાભાઈ પંચાલ રહે થરા સોમનાથ સોસાયટી મૂળ રહે ઓઢા તાલુકો કાંકરેજને ઝડપી પાડ્યો હતો, જ્યારે પોલીસને જોઈ 2 મહિલાઓ ભાગી છૂટી હતી। પોલીસે રૂપિયા 3440 રોકડા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં આગામી 8 ફેબ્રુઆરી 2025ના રોજ વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક અદાલત પાલનપુર હેડક્વાર્ટર અને જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં યોજાશે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે પાંથાવડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખણાસર ગામની સીમમાંથી એક ઇકો ગાડી GJ18 BS 3597ને રોકી તપાસ કરી હતી। પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના 3 યુવકો 22 જાન્યુઆરીએ બાઇક લઈ અંબાજી દર્શન કરવા ગયા હતા। દર્શન કરી પરત ફરતી વખતે વડગામના મેરવાડા 3 રસ્તા નજીક બુલેટ ડિવાઈડર સાથે અથડાતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવકો ઘાયલ થયા હતા।